નમસ્કાર મિત્રો, હું છું નરેન્દ્ર ભુવા. આજની ગેમ છે સંસ્કૃતમાં. પક્ષીઓના નામ છે. આપણી દેવભાષા સંસ્કૃત છે. બાળકો આ વિશે જાણે તે માટે ખૂબ ઇન્ટરેસ્ટિંગ ગેમ છે. વિડીયો છેક સુધી જોજો. ટીમ એ અને ટીમ બી રેડી છે ને? તો આપણે ચાલુ કરીએ. છીએ. ઓકે, રેડી? કબૂતર, કપોત, વેરી ગુડ. હંસ, કે એટલે એ પોઈન્ટ તમારો કપાઈ જાય. હંસ, ઓકે. તારા બંને પોઈન્ટ, એક પોઈન્ટ કાપી નાખો આગળનો. ઓકે, ખોટું પડ્યું તે માટે. હવે આગળ છે ચકલી, ચટકો, વેરી ગુડ. કાકો, કાગડો. હા, ઊંધું બોલ્યા, આવડું જોઈએ ને તો. મોર, મયુર. ટીમ બી માટે છે પોઈન્ટ જશે. પ્રથમ રાઉન્ડ ને અંતે ટીમ બી ને છે 3 પોઈન્ટ અને ટીમ એને છે 2 પોઈન્ટ. હાલો, બીજો રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ શરૂ થશે હવે. સેકન્ડ રાઉન્ડમાં છે પિનલ અને વિદેશ. ચાલો જોઈએ. ગરુડ, વેરી ગુડ, ટીમ 2. પોપટ, ખોટું છે. સુકો, વેરી ગુડ, સાચું. અને 1 પોઈન્ટ ત્યાંથી માઇનસ કરવામાં આવશે ટીમ એનો. એને પિક કર્યું હતું. કોયલ, કોકિલ, વેરી ગુડ. ઘુવડ, ઉલક, વેરી ગુડ. બગલો, બક, વેરી ગુડ. ટીમ બી. ટીમ એ ને 3 પોઈન્ટ છે, ટીમ બી ને 3, 4, 5 ને 6 પોઈન્ટ છે બીજા રાઉન્ડ ને અંતે. વેરી ગુડ, સરસ, તાલીઓ પાડ્યો. ત્રીજા રાઉન્ડમાં રીટા અને વૈશાલી આવ્યા છે. જોઈએ. વેલ ડન, સરસ રમજો. હવે સારસ, વેરી ગુડ, ટીમ એ. સમુદ્રી પક્ષી, કુકર, વેરી ગુડ. ટીટોડી, વેરી ગુડ. ચક્રવાત પક્ષી, વેરી ગુડ. મેના, સારિકા, વેરી ગુડ, ખૂબ સરસ. બંને ઉભા રહ્યો. ટીમ એને છે 3 ને 2, 5. ટીમ બી ને એથી વધારે છે. સરસ. બીજા રાઉન્ડને અંતે, ત્રીજા રાઉન્ડને અંતે હવે રાઉન્ડ 4 ચાલુ થશે. આવી જાઓ. 3 રાઉન્ડ આપણે પૂરા થઈ ગયા છે અને ખૂબ સરસ બાળકો રમ્યા છે અને ખૂબ સરસ ગેમ બની છે. સંસ્કૃતમાં પક્ષીઓના નામ ઘણું બધું શીખવા મળે છે. હવે આપણે ગેમને આગળ વધારશું. બંને મિત્રો તૈયાર છે? શું નામ છે બેન તારું? અર્પિતા અને સાવિત્રી. અર્પિતા અને સાવિત્રી છે. સ્પીડથી રમજો. જે સરસ રમશે, હજી હાર જીત આગળ પાછળ થઈ શકે તેમ છે. તો ગેમને આગળ વધારીએ. પક્ષી, વિહંગ, વેરી ગુડ. ટીમ બી. પક્ષી એટલે વિહંગ. મોરપંખી, ખોટું છે. મોરપંખી 1 પોઈન્ટ હજી કપાઈ જાય ટીમ એનો. નીલકંઠ, સાચું છે. તમારો 1 પોઈન્ટ કાપી નાખો ત્યાંથી અને ભૂસી નાખો. પીકહ ઉપરનું ભૂસી નાખો. કોયલ, પીકહ, વેરી ગુડ. પોઈન્ટ આપી દીધું તમારામાં. હવે લાસ્ટ છે નાનું પક્ષી, કાકા તાલુક. ઓકે, બંને પોઈન્ટ ગણો. જી, તમારે કેટલા પોઈન્ટ થયા ત્યાં? 4 પોઈન્ટ. તમારે 13 પોઈન્ટ. સરસ. ટીમ બી વિજેતા બની છે. તાલીઓના ગડગડાટથી વધાવશો. તો આવી જ રીતે બધા પક્ષીઓના નામ યાદ રાખજો. હજી બીજી વાર જ્યારે પણ નિમે ત્યારે એથી વધુ મહેનત કરજો. બંને ટીમનો ખૂબ ખૂબ આભાર.